પાટણમાં વસતા સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નૂતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે. ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી વસતા સમગ્ર સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસને વરુણ દેવનું મંગળ ટાણું પણ કહેવામાં આવે છે. ચેટીચાંદ પર્વ એ વિશ્વભરમાં ફેલાયેલા સિંધી સમાજનો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે, જેનો ઇતિહાસ બોલે છે. સિંધીની ભૂમિ દેશના વિભાજન દરમિયાન છીનવાઈ ગઈ હોવા છતાં સિંધીઓ સિંધ પ્રાંતમાં આ તહેવારને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. સંવંત 1007માં આજના દિવસે અવતારી પુરુષ દીપચંદે જન્મ લીધો, જેને સિંધીઓ પ્રેમથી આચોલાલ ઝૂલેલાલ કહે છે. જેથી આ મહાન પુરુષની જન્મ જયંતિ એટલે ચેટીચાંદ. ત્યારે આજે પાટણ શહેરના ચાંચરિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે વહેલી સવારે ભગવાન ઝૂલેલાલની દિવ્ય મૂર્તિને વિશેષ આંગી કરવામાં આવી. ઝૂલેલાલ ભગવાનની સ્નાનવિધિ, વસ્ત્ર પહેરામણી, મુગટ, કવચ, કુંડલ સહિતની ધાર્મિક વિધિ વિદ્યાનો સમાજના યજમાન શ્રેષ્ઠોએ લાભ લીધો. તો સવારના નાસ્તાના દાતા તરીકે ચંદ્રકાંત ઠક્કર પરિવારે લાભ લીધો હતો. ત્યારબાદ આરાધ્ય દેવ ઝૂલેલાલ ભગવાનની યજમાન પરિવાર બેબા શેઠ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી. તો આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. પાટણ ચાચરિયા ચોકમાં રાસ મંડળીના કલાકારો પંજંડા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિંધી સમાજના ભાઈ બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી. તો સિંધી સમાજના લોકોએ આચોલાલ ઝૂલેલાલના નાદ સાથે ધૂમ મચાવી. સાંજે નિજ મંદિરેથી ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી, જે મેન બજાર, દોશીવટ, હિંગળા ચાચર થઈ ડોક્ટર મુખર્જી પાર્ટી પ્લોટ ખાડિયા પહોંચી. ત્યાં ભંડારા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હોવાનું ખેમચંદભાઈ પોહાણીએ જણાવ્યું હતું. સિંધી સમાજનું નવું વર્ષ ચેટીચંદ તરીકે મનાવવામાં આવે છે. પાટણ સિંધી સમાજ ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન મંદિર ચાચરિયા ચોકમાં આવેલું છે. આજે ચેટીચંદના દિવસે સિંધી સમાજના દરેક ઘર પરિવારો સાથે મળી આજે સવારે ઝૂલેલાલ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. યજમાનો દ્વારા સવારે ઝૂલેલાલ ભગવાનની સ્નાનવિધિ, વસ્ત્ર પહેરામણી, મુગટ પહેરામણી, કવચ કુંડળ પહેરામણી, તિલક વિધિ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઝૂલેલાલ રાજપૂત દ્વારા ચાચરિયા ચોકની અંદર ભજન સત્સંગ મંડળાની રમઝટ બજાવવામાં આવી હતી અને બહેરાણો સાહેબ ઝૂલેલાલ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. તેમાં નૈવેદ્ય રૂપે મીઠા ભાત, ચણા, કેસર, ચંદન, અબીલ, ગુલાલ, ફળ ફળાદી મૂકી એક નૈવેદ્ય બનાવવામાં આવે છે અને ત્યારબાદ એ જળમાં પધરાવવામાં આવે છે. એ ખાઈને જળના જળચર સંતુષ્ટ થાય છે. એમ એ ઝૂલેલાલ ભગવાન એ ગયેલા દેવતા છે. એમના ઘણા નામ છે: વરુણાવતાર, આયોલાલ, ઘોડેવાળો, એમના નામ છે. આજે સિંધી સમાજના દરેક ઘર પરિવારો સાથે મળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આજે સાંજે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ઝૂલેલાલ ભગવાનને બગીમાં બેસાડી આખાની જ્યોત મૂકી હિંગળાજ માતા, લીલાસા મહારાજ, ગુરુ અને ભગવાન શહેરની પરિક્રમામાં નીકળ્યા હતા અને ઝૂલેલાલ રાજપૂતના બે કાર્યકર એક સંત કંવરરામ અને સંત સંતરામદાસની પાસે ભજીએ હતી અને એ પાટણ શહેરની પરિક્રમામાં નીકળ્યા હતા અને ત્યારબાદ ખાડિયા મુકામે આ શોભાયાત્રા પહોંચી અને સૌ સાથે મળી ભંડારો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ આજનો દિવસ પાટણ શહેર અને ભારતભરમાં દરેક શહેરોમાં સિંધી ભાઈઓનું ચેટીચંદ નવું વર્ષ મનાવવામાં આવે છે અને આજે આરતીનો લાભ સમાજના અગ્રણી લીડર એવા દાનવીર સિંધી સમાજના હંમેશા ચિંતક એવા બેબા શેઠ આરતીનો લાભ લીધો હતો અને આજે એક પ્રાર્થના કરવામાં આવી હતી કે પાટણ શહેર, આપણું રાજ્ય, આપણો દેશ, આપણું વિશ્વ હંમેશા ખુશ રહે, સુખ શાંતિ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ સિંધી શહેરના દરેક ભાઈઓનો સાથ સહકાર અમને મળ્યો હતો. રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, પાટણ.